કેમ છો મિત્રો? હું નિહાલ હાલા, સ્પેશિયાલિસ્ટ ઓફિસર ઇન પંજાબ નેશનલ બેંક. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત કરું છું. દોસ્તો, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે વર્ગમૂળ હોય એ કઈ રીતે ફાઇન્ડ કરવું. આજની આપણી જે ટ્રીક છે એ છે ઘનમૂળ હોય તો એને કઈ રીતે ફાઇન્ડ કરવું. ઘનમૂળ ફાઇન્ડ કરવાની ટ્રીક વર્ગમૂળ ફાઇન્ડ કરવા કરતાં બહુ સરળ છે, પરંતુ શરત એ છે કે તમને સૌથી પહેલા આઈડિયા હોવો જોઈએ, નોલેજ હોવું જોઈએ કે 1 થી 10 નું ઘન શું. હું સ્ક્રીન ઉપર અત્યારે તમારા માટે ઘન લખી આપું છું, એનો આપણે ઉપયોગ છે વિડીયોમાં કરવાનો છે. 1 હોય 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64, 5 નો ઘન 125, 6 નો ઘન 216, 7 નો ઘન 343, 8 નો ઘન 512, 9 નો ઘન 729 અને 10 છે એનો ઘન થાય છે 1000. આ સ્ક્રીન ઉપર મેં 1 થી 30 ના ઘન છે એ તમારા માટે લખ્યા છે. હવે શું કરવાનું છે, જ્યારે પણ ઘન હોય ત્યારે એક ટ્રીક યાદ રાખવાની કે 2 આપેલું હોય તો 8 અને 8 હોય તો 2. લખી દો, 2 હોય તો 8, 8 હોય તો 2. એ જ રીતે 3 હોય તો 7 અને 7 હોય તો 3. આ બે જે છે એ એકબીજામાં ઇન્ટરચેન્જ થશે, બાકી બધા સિમિલર રહેશે. કેમાં? તો કે લાસ્ટ ડિજિટમાં. ચાલો ઉદાહરણથી જોઈએ તો આપણે વધુ સારી રીતે સમજશું. ઉદાહરણમાં હું તમારી માટે ક્વેશ્ચન લખું છું 5 4 8 7 2. ફાઇન્ડ ધ ક્યુબ રૂટ, એટલે કે આનું ઘન કાઢો. વર્ગમાં આપણે 2 ડિજિટ જે છે એની નીચે અંડરલાઈન કરતા હતા. જ્યારે પણ તમે ઘન કરો ત્યારે તમારે 3 ડિજિટની નીચે અંડરલાઈન કરવાનું છે, એટલે કે 872. હવે છેલ્લો ડિજિટ જોવાનો શું છે, 2 હોય તો 8, 8 હોય તો 2, 3 હોય તો 7, 7 હોય તો 3. બાકી એમને 1 નું 1, 4 નું 4, 5 નું 5, 9 નું 9. એ જ રીતે 2 હોય તો 2 માટે શું મૂકવાનું, તો કે 8. ત્યારબાદ જોવાનું 54 છે કયા બે ઘનની વચ્ચે આવે છે. જુઓ 27 જે છે 27 અને 64, આ બે ની વચ્ચે શું આવશે, 27 અને 64 ની વચ્ચે 54 આવે છે. બે માંથી નાનું પણ 27 64 માં 27 એટલે 3, એટલે આગળ મૂકી દો 3, એટલે તમારો જવાબ છે એ આવી જશે. 38 શું થયું, તો કે તમારો આન્સર થયો. સમજાણું? શું કર્યું? ઘનમૂળ છે, છેલ્લા 3 ડિજિટ ની નીચે અંડરલાઈન. છેલ્લો ડિજિટ જોવાનું, 2 હોય તો 8, 8 હોય તો 2, 3 હોય તો 7, 7 હોય તો 3, બાકી તથાસ્તુ. એમને એમ મૂકી આગળના બે જે ડિજિટ છે એને જોવાનું કે કયા બે ઘનની વચ્ચે આવે. જે સૌથી નાનું ઘન હોય એ તમારું શું થયું, આન્સર થયો. ચાલો આને જવા દઈએ. ફરી એકવાર તમારી સામે ક્વેશ્ચન હું મૂકું છું. થોડોક મોટો રકમ મૂકીએ આપણે. 4 3 8 9 7 6. મેં ઓલરેડી રકમ બનાવેલી છે, બાકી પરફેક્ટ આન્સર નહીં આવે. હા, તો ચાલો શું થશે આનું ઘન? બહુ સરળ. 4 3 8 9 7 6 તમારી પાસે આપેલા છે. હવે પહેલા શું કરવાનું, છેલ્લા 3 ડિજિટ ને કરવાની અંડરલાઈન. 6 નું તો 6 જ મૂકવાનું છે. ચાલો મૂકી દીધું છે. 438 છે એ કયા બે પદની વચ્ચે આવે, તો જુઓ 438 જે છે એ 343 અને 512 ની વચ્ચે આવે છે. નાનું પણ 343 એટલે કે 7 છે એ નાનો થાય, એટલે અહીંયા મૂકી દો 7. તમારો જવાબ આવી ગયો. સમજાણું બધાને? બહુ જ સરળમાં અને બહુ જ નાની શોર્ટ ટ્રીક છે. આની છે હોમવર્કમાં તમારા માટે ક્વેશ્ચન મૂકીને હું જાઉં છું. 6 8 1 4 7 2 આ કોનું ઘનમૂળ છે? અને બીજું 5 7 1 7 8 7 આ કોનું ઘનમૂળ છે? દોસ્તો, આન્સર છે તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે કે આ બંનેનો આન્સર શું આવશે. આશા છે વિડીયોમાં તમને મજા આવતી હશે અને આ વિડીયો જે છે આગળ જે પીએસઆઈ કોન્સ્ટેબલ જીપીએસસી ઘણી બધી એક્ઝામમાં તમને ફ્રૂટફુલ એટલે કે મદદરૂપ છે એ થવાની છે. આ વિડીયો જે પણ વિદ્યાર્થી જોઈ એક વખત ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરે. તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી અને એને પણ આ વિડીયો મદદરૂપ થાય એના માટે પ્રયાસ કરજો. અહીંયા મારી વાણીને વિરામ આપું. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા નવા ટોપિકની સાથે મળશું. ત્યાં સુધી વાંચતા રહ્યો, રીડ કરતા રહ્યો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.